હેલો ફ્રેન્ડ્સ, હું છું ડોક્ટર શિવાની શાહ, રાધા હોસ્પિટલ એન્ડ કેન્ડોર આઈવીએફ સેન્ટરથી પ્રેક્ટિસિંગ ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ. આજના આ આપણા વેબિનારમાં આપ સૌનું સ્વાગત છે. તમે તમારા આખા દિવસના બિઝી શેડ્યુલમાંથી આજે કલાક તમારા પોતા માટે કાઢી એના માટે હું ખૂબ ખૂબ તમારી આભારી છું. આજનું આપણું આ જે વેબિનાર છે એનું ટોપિક છે સાચી ઉંમર. પ્રેગ્નન્સી રાખવા માટેની સાચી ઉંમર કઈ? અને આ પ્રશ્ન બહુ જ અગત્યનો અને લોકોને બહુ જ મૂંઝવણમાં રાખે તેવો પ્રશ્ન છે. ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ તરીકે, રિપ્રોડક્ટિવ મેડિસિન એક્સપર્ટ તરીકે મારી ફરજ એ ખરી કે જેને વ્યંધત્વ હોય એને સારવાર આપી અને એને સંતાન સુખની પ્રાપ્તિ થાય એના માટે હું પગલાં ભરું, પણ એના સાથે જ સમાજને જાગૃત કરવું કે વ્યંધત્વ થાય છે જ શા માટે, એમ એક ડૉક્ટર તરીકે અને એક સ્ત્રી તરીકે બંને તરીકે મારું ફરજ છે. તો આજના વેબિનારનું જે આપણું ટૉપિક છે એ મેં એ જ વિચારીને રાખ્યું છે કે ઇન્ડિયામાં સૌથી વધારે ઇન્ફર્ટિલિટી કેમ છે અને એનો સૌથી મોટો કારણ કયો છે. આપ સૌ મિત્રો જે અત્યારે જોડાઈ રહ્યા છે, જે હું જોઈ શકું છું, આપ સૌનું આ વેબિનારમાં સ્વાગત છે. અને હવે હું ચાલુ કરવા જઈ રહી છું આપણું વેબિનાર કે સાચી ઉંમર શું પ્રેગ્નન્સી રાખવાની. 1998નું સર્વે છે કે જેમાં ખાલી 4 થી 6% કપલ્સ ને એમાં બી જેમાં સ્ત્રીઓની ઉંમર 35 વર્ષ કરતાં વધારે હોય એ લોકોને ઇન્ફર્ટિલિટી હતી, વ્યંધત્વ હતું. એઇમ્સની રિસન્ટ સ્ટડીથી ખબર પડવામાં આવી છે કે ઇન્ડિયામાં ઓવરઓલ ઇન્ફર્ટિલિટીનું જે પર્સન્ટેજ છે, વ્યંધત્વનું જે પર્સન્ટેજ છે એ 4 to 6% વધીને 10 to 15% પહોંચી ગયું છે. કહી શકાય કે દરેક 6 કપલમાંથી એક કપલને વ્યંધત્વ હોય છે. આ આંકડો બહુ હાઈ સ્પીડમાં આગળ વધી રહ્યો છે. નો ડાઉટ પોપ્યુલેશન એક્સપ્લોઝનથી તો આપણે જૂજીએ જ છે. ઇન્ડિયામાં પોપ્યુલેશનનો વધારો તો છે જ, પણ એ જ સ્પીડથી વ્યંધત્વ બી વધી રહ્યું છે. દરેક મા બાપને પોતાનું એક સંતાન, પોતાની એક છબી એના આંગણામાં રમતી હોય એ જોવા માટેની કાયમ એક આશા રહે છે. અને એ જ સૌથી મોટું ડ્રીમ પેરેન્ટ્સ પૂરું નથી કરી શકતા, કાં તો એ પૂરું કરવામાં એમને ઘણી જ પ્રોબ્લેમો અને મુશ્કેલ્સ આવે છે. આ બધી જે મુશ્કેલો અને જે પ્રોબ્લેમ્સ છે એનું મેઇન રીઝન હોય છે ઉંમર. અને ઉંમર કોની? સ્ત્રીની કે પુરુષની કે બંનેની? આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઉંમર તો નડે છે, પણ સ્ત્રીની અને પુરુષ બંનેની ઉંમર હવે નડે છે. જે નોર્મલ પ્રેગ્નન્સી રાખવાની એજ છે એનામાંથી કોઈ બી મને જણાવી શકો છો કે નોર્મલી સ્ત્રીએ ક્યારે પ્રેગ્નન્ટ થવું જોઈએ, ક્યારે એને ફેમિલી પ્લાનિંગ કરવું જોઈએ, ક્યારે એને મા બનવાનું સપનું સાકાર કરવું જોઈએ? કોઈને ખબર છે? આપ જેટલા પાર્ટિસિપન્ટ્સમાં છો એનામાંથી કોઈ એક હેન્ડ રેઝ કરો તાકી હું એને પૂછી શકું. સ્ત્રીઓ માટે પ્રેગ્નન્સી રાખવાની સાચી ઉંમર છે અર્લી 20s, એટલે કે 21 થી 25 વર્ષની અંદર એને પ્રેગ્નન્સી રહેવી જોઈએ. એનામાં બી ધ બેસ્ટ એજ ઇઝ, મીડિયન એજ ઇઝ 23 years. આ સાંભળીને આપણને આશ્ચર્ય થશે કે 23 વર્ષે પ્રેગ્નન્સી કઈ રીતના રખાય? હજી તો ભણતર પૂરું ના થયું હોય, લગ્ન માટે યોગ્ય પાત્ર ન મળ્યું હોય, કરિયર આગળ ન વધ્યું હોય, પોતાનું ઘર ન વસાવ્યું હોય. આ બધી જ વસ્તુમાં વિચારતા એવું લાગે કે 23 years ઇઝ લાઈક અ યંગ ગર્લ. ત્યારે કઈ રીતના પ્રેગ્નન્સી રાખવી? બટ જો તમે હિસ્ટ્રીમાં જશો, જો તમે ફ્લેશબેકમાં જશો, જો તમે તમારા ઘરમાં જે વડીલો છે, જે સ્ત્રીઓ છે, તમારી દાદીમાં, તમારી નાનીમાં, તમારા ફઈ, તમારા એલ્ડર સિસ્ટર્સ, જ્યારે એ બધાને તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે એમને પ્રેગ્નન્સી રહેવામાં ક્યારેય વાંધો રહ્યો જ નથી અને એમને પ્રેગ્નન્સી કાયમ એમની રાઇટ એજમાં રહેલી છે, દેટ ઇઝ અર્લી 20sમાં રહેલી છે. તો સ્ત્રીઓ માટેની જે એજ પરફેક્ટ એજ કહેવામાં આવે છે એ છે 23 મીડિયન એજ અને 21 to 25 years. બટ અત્યારનો જે રિસન્ટ કલ્ચરલ ગ્રોથ છે, જે એક વુમન એમ્પાવરમેન્ટવાળું એક આખું વાતાવરણ છે, જ્યાં કહી શકીએ છીએ કે સ્ત્રીઓ બી પુરુષો જેમ જ કરિયર ઓરિએન્ટેડ છે,
એમને પહેલાં એમનું કરિયર બનાવવું છે, ભણતર પૂરું કરવું છે, અને 23-25 યર્સ પર તો હવે કોઈ પરણવાના વિચાર બી નથી કરતું. કાયમ ત્યારે આપણું પહેલો જ પ્રશ્ન હોય છે કે આગળ માસ્ટર્સ કરવાનું છે, હજી તો બેચલર્સની ડિગ્રી પૂરી થઈ છે, જોબ ઇન્ટરવ્યૂઝ માટે જવાના છે, 1 થી 2 વર્ષ સ્ટ્રગલિંગ પાર્ટ ઓફ લાઈફ છે. જેમ કરિયરમાં પુરુષોએ સ્ટ્રગલ કરવી પડતી હોય છે એમ સ્ત્રીઓ બી સ્ટ્રગલિંગ ફેઝમાં હોય છે. ત્યારે એ પ્રેગ્નન્સી રાખવાનું તો છોડો, પરણવાનું બી નથી વિચારતી. અને એ જ એની રાઈટ એજ કહે છે કે આ જ એજ છે કે જ્યારે તમારે પ્રેગ્નન્સી રાખવી જોઈએ. તો કઈ રીતના ભેગું કરવું? આપણને સમજવાની વસ્તુ એ છે કે કરિયર, તમારી જે ફેમિલી નીડ્સ છે, પોતાનું એક ઘર હોવું, પોતાની એક વેહિકલ હોવું કે એક લાઈફ પાર્ટનર સરસ મળવું, એ બધી વસ્તુ બરાબર છે. બટ લાઈફમાં દરેક પીરિયડ, દરેક વસ્તુના એક સ્ટેજ નક્કી કરવામાં આવેલા છે. અને એ સ્ટેજ પ્રમાણે જે રિસન્ટ કલ્ચરલ છે એનામાં એવું કહેવામાં આવે છે કે એટલીસ્ટ તમે તમારા 30 યર્સ ઓફ લાઈફ કમ્પ્લીટ કરો એના પહેલાં તમારે એક પ્રેગ્નન્સી હોવી જોઈએ. ટૂંકમાં તમારું ફર્સ્ટ ચાઇલ્ડ તમારી 30 યર્સની એજ કરતાં પહેલાં આવી જવું જોઈએ. તો એ ચાઇલ્ડ બી હેલ્ધી હશે અને તમારી પોતાની પ્રેગ્નન્સી બી એક હેલ્ધી વેમાં આગળ નીકળશે. જે આ એજનો ક્રાઇટેરિયા છે એ ફક્ત સ્ત્રીઓ માટે નથી, એ પુરુષોને બી એટલું જ લાગુ પડે છે. પુરુષોમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે તમે 35 to 40 યર્સની એજ બારને ક્રોસ કરો છો તો હવે મેલ ઇન્ફર્ટિલિટી બી એટલી વધારે જોવામાં આવે છે. મેલ ઇન્ફર્ટિલિટીમાં તમારા શુક્રાણુનું જે સંખ્યા છે એ બી ઘટે છે, એની જે ગતિશીલતા છે એ બી ઘટે છે. આ બધી જ વસ્તુ જોતાં એવું લાગે છે કે આપણે લોકો જે આજકાલનું જે મિલેનિયલ જનરેશન છે, જે ફક્ત ને ફક્ત કરિયર પાછળ ભાગે છે, પ્રોફેશન પાછળ ભાગે છે, એક ઇકોનોમિક સ્ટેબિલિટી માટે ભાગે છે, એ કદાચ પોતાની એક મહત્ત્વની જે જિંદગીની આકાંક્ષાઓ છે, એક મા બાપ બનવાના જે સપનાઓ છે, એને ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરી અને આ બધી વસ્તુમાં આગળ વધે છે. આપણે અત્યારે એ સમજીએ કે શા માટેને સ્ત્રીએ 30 વર્ષ પહેલાં એક બાળક એટલીસ્ટ હોવું જોઈએ. સ્ત્રી જ્યારે પોતે એક ભ્રૂણ સ્વરૂપમાં હોય છે, જ્યારે પોતે એક બાળ સ્વરૂપમાં એની માના ગર્ભમાં હોય છે અને એનો જન્મ થાય છે, ત્યારે એના અંડાશયમાં, એના જે બે બાજુના અંડાશય હોય છે એનામાં 1 મિલિયન કરતાં વધારે અંડકોષ, એગ્સ હોય છે. જેમ જેમ એ બાળ પ્યુબર્ટી બાજુ આગળ વધે છે, જેમ એનો પહેલો માસિક ચક્ર આવે છે, જ્યારે એનું માસિક ધર્મ શરૂ થાય છે 12 થી 14 વર્ષની વચ્ચે, ત્યારે એ 1 મિલિયન એગ કાઉન્ટમાંથી એ લેક્સમાંથી ઘટી અને થાઉઝન્ડ્સમાં આવી જાય છે. સમવેર અરાઉન્ડ 40 to 50,000 એગ્સ જ એના પાસે હોય છે. અને જ્યારે 40 યર્સની એજ ક્રોસ કરે છે ત્યારે એના પાસે ઓનલી 400 to 1000 એગ્સ જેટલા વધ્યા હોય છે. આ જે ટ્રેન્ડ છે કે જ્યારે સ્ત્રી પોતે બાળ સ્વરૂપે જ્યારે એના માતાના ગર્ભમાંથી જન્મ લે છે ત્યારથી લઈ અને જ્યારે એનું માસિક ધર્મ શરૂ થાય છે ત્યારથી લઈ અને જ્યારે એનો માસિક ધર્મ પૂરો થાય છે, મેનોપોઝ, સતત વર્ષ બાય વર્ષ, દિવસ બાય દિવસ એના જે અંડકોષ છે એ ઘટતા જાય છે, એની ક્રમ ઘટતી જાય છે. અને આ જ વસ્તુ કહેવાય છે ઓવેરિયન રિઝર્વ. ઓવેરિયન રિઝર્વ એટલે તમારા પાસે અંડકોષ કેટલા પડ્યા છે. હવે એવું નથી કે 1 મિલિયન છે કે જ્યારે પ્યુબર્ટી ચાલુ થઈ છે ત્યારે 3 થી 4 લાખ છે થી લઈને જ્યારે તમે 30-35 વર્ષના છો, જ્યારે અમુક થાઉઝન્ડ્સમાં તમારા પાસે અંડકોષ વધે છે, તો આટલા બધા એગ્સ તો છે છતાંય પ્રેગ્નન્સી કેમ નથી રહેતી? કારણ કે જેમ જેમ સ્ત્રીની ઉંમર વધતી જાય છે એમ એમ એના અંડકોષ ઘટવાના સાથે સાથે એની ગુણવત્તા એ ઘટતી જાય છે. બાળક રહેવા માટે ખાલી ક્વોન્ટિટીની જરૂરત નથી, ક્વોલિટીની બી એટલી જ જરૂર છે. તો જેમ જેમ સ્ત્રીની ઉંમર વધે છે એમ ક્વોન્ટિટી તો ઘટે જ છે, એનું ઓવેરિયન રિઝર્વ તો ઘટે જ છે, એની ક્વોલિટી બી ઘટે છે. અને ક્વોલિટી ઘટવાના લીધે બહુ ડ્રાસ્ટિક કોમ્પ્લિકેશન્સ થતા હોય છે. કાં તો પ્રેગ્નન્સી બિલકુલ રહેતી જ નથી, વ્યંધત્વ આવી જાય છે, કાં તો રહે છે તો વારી ઘડીએ મિસ થાય છે. આપણે આજકાલના જે કલ્ચર છે, જે એન્વાયરમેન્ટ છે, એનામાં મિસ્ડ અબોર્શન રેટ બી પહેલાં કરતાં ઘણો જ વધી ગયો છે. આજથી 10 વર્ષ જૂની અમારી ટેક્સ્ટ બુક્સમાં મિસ્ડ અબોર્શન વિશે ખાલી એકાદ ચેપ્ટર લખાતું કે આવું મિસ અબોર્શન થાય છે. પણ હવે રિસન્ટ મેડિકલ સ્ટડીઝમાં આખીને આખી બુક પ્રિન્ટ થાય છે કે મિસ્ડ અબોર્શનના કારણો શું છે. મિસ્ડ અબોર્શન એ રેટ પર વધી રહ્યા છે એનું મેઇન રીઝન એ જ છે
અંડકોષની ક્વોન્ટિટી ઓછું થવું નહીં, પણ એ જ સાથે એની ક્વોલિટી બી ઓછી થવી. જ્યારે ક્વોલિટી ઘટે છે ત્યારે વિકૃત બાળકો આવવાની બી શક્યતા વધી જાય છે. તમે બધાએ ડાઉન સિન્ડ્રોમ સાંભળ્યું જ હશે, ટ્રાયસોમી 21. ડાઉન સિન્ડ્રોમ માટે જ હવે 3જા મહિને જ્યારે આપણે રિપોર્ટ્સ કરાવીએ છીએ, જેના અંદર બાળકનું જે નકલ ટ્રાન્સલ્યુસન્સી સ્કેન કહેવામાં આવે છે, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર સ્કેન, એ કરાવ્યા પછી ડબલ માર્કર છે, ક્વોડ્રપલ માર્કર છે, આવા બધા અઘરા નામવાળા જ્યારે આપણે ટેસ્ટ સજેસ્ટ કરીએ છીએ અને જ્યારે એનામાં પકડાય છે કે ડાઉન સિન્ડ્રોમ છે, ત્યારે ઘણીવાર માતા અને પિતાએ એક ઇમોશનલ બર્ડન સાથે એક ડિસિઝન લેવું પડતું હોય છે ગર્ભપાતનું, કારણ કે એ બાળકો મંદ બુદ્ધિવાળા હોય છે, શરીરમાં મોટી વિકૃતિઓ હોય છે. પ્રેગ્નન્સી રહેવામાં પહેલાં તો તકલીફ પડે, અને જો રહી જાય તો 3જા મહિને આવી કોઈ મોટી ખોડખાપણ આવે જેનાથી ગર્ભપાત કરવો પડે. એના માટે જ જે સ્ત્રીઓ માટે પ્રેગ્નન્સીની ઉંમર છે એ કદાચ ઈશ્વરે 30 વર્ષ પહેલાંની રાખી છે, કે એટલીસ્ટ એક હેલ્ધી પ્રેગ્નન્સી તમને તમારી 30 વર્ષ પહેલાં રાખી લેવી જોઈએ. આ ઓવેરિયન રિઝર્વ જે એક નોર્મલ નેચરલ ફિનોમિનન છે, દરેક માસિક ચક્રમાં 10 બીજ જેવાની ચૂંટણી થાય છે, એનામાંથી કોઈ એક બીજ મોટું થાય છે, અને એ બીજ જ્યારે મોટું થાય છે તો એના સાથના જે બાકીના 8 થી 10 બીજ છે એ આપોઆપ એટ્રેટિક, આપોઆપ બેસી જાય છે, એ કામ નથી કરતા. એને કહેવાય કે એ 8 થી 10 બીજનું આપોઆપ ધીરે ધીરે શરીરમાં ખવાઈ જાય છે. એટલે એક માસિક ચક્રમાં એક બીજ તો બને છે, એના સાથીના બીજા 10 થી 12 બીજ તો એમને એમ વેસ્ટ થાય છે. તો આ ઓવેરિયન રિઝર્વ છે જે ઉંમર સાથે ઘટતો જાય છે. એના સાથે બીજી વસ્તુ આવે છે જે બહુ રિસન્ટલી જોવામાં આવે છે, અને મારી ઇન્ફર્ટિલિટી ક્લિનિકમાં હું ખાસ જોઉં છું, નાની ઉંમરમાં પ્રીમેચ્યોર ઓવેરિયન ફેલિયર કાં તો પ્રીમેચ્યોર મેનોપોઝ. એક ટેસ્ટ છે જે આઈ એમ શ્યોર કે જે લોકો વ્યંધત્વની ટ્રીટમેન્ટ લેતા હશે એ લોકોને ખબર હશે, AMH રિપોર્ટ, જેને કહેવાય છે એન્ટી મુલેરિયન હોર્મોન. આ જે એન્ટી મુલેરિયન હોર્મોન છે એનાથી ખબર પડે છે કે તમારા અંડાશયમાં બીજ કેટલા છે ને એની ગુણવત્તા કેટલી છે. જો આ 1.8 1.9 કરતાં વધારે હોય છે, 2 કરતાં વધારે હોય છે, ત્યારે એવું કહેવાય છે કે તમારા પાસે ફર્ટિલિટી સારી છે, તમારી ફળદ્રુપતા સારી છે. રિસન્ટલી મેં એક 24 યરની લેડીમાં AMH લેવલ લેસ દેન 0.05 જોયેલું છે. એટલે એવું કહેવાય કે 25 વર્ષની ઉંમરમાં જ એ સ્ત્રીને 50 વર્ષના અંડાશયનું ગળપણ ચડ્યું છે. અને આ બહુ જ મોટો રીઝન છે ઇન્ફર્ટિલિટીનો. એટલે જેટલી એજ્યુકેટેડ લેડીઝ છે એ લોકોને તો હું ખાસ રિક્વેસ્ટ કરીશ કે તમે લગ્ન ભલે મોડા કરો પણ તમારું AMH રિપોર્ટ પહેલાં કરાવો, તાકી તમને તમારી ફર્ટિલિટી પ્રિઝર્વ કરવાના ઓપ્શન્સ મળી શકે. હવે આ AMH જે મેં તમને સમજાવ્યું કે જેનાથી તમારું ફર્ટિલિટી બહુ જ ઓછું હોય છે, જ્યારે આ રિપોર્ટ ઓછો આવે છે એનું મતલબ તમારી ફળદ્રુપતા ઓછી હોય છે, અને સાથે જ પ્રેગ્નન્સી રહેવાની શક્યતાએ ઘટે છે, અને જો રહી હોય તો અબોર્શન થવાની કે પ્રેગ્નન્સી બગડી જવાની શક્યતા બી વધી જાય છે. આ જે પ્રીમેચ્યોર ઓવેરિયન ફેલિયર ઓર પ્રીમેચ્યોર યુ કેન સે પ્રાઇમરી ઓવેરિયન ફેલિયર, આ જે વસ્તુ જે છે એનું મેઇન રીઝન છે પોલ્યુટન્ટ્સ. એન્વાયરમેન્ટમાં જેટલા બી પ્રદૂષણવાળી વસ્તુઓ છે એની ખાસ ઇફેક્ટ એક સર્વેમાં, ઇઝરાયલમાં એક સર્વે થયું છે, અમેરિકામાં, કેનેડામાં એક સર્વે થયું છે, ઇન્ડિયામાં એક સર્વે ચાલી રહ્યું છે કે જેના અંદર એન્વાયરમેન્ટ પોલ્યુટન્ટ્સ, એર પોલ્યુશન છે, આપણા ખાવામાં આવતા પેસ્ટિસાઇડ્સ છે, કેમિકલ્સ છે, આ બધી જ વસ્તુની ઓવરીઝ પર ઇફેક્ટ જોવામાં આવી રહી છે. અને એનાથી ખબર પડ્યું છે કે આ વસ્તુઓ ઓવરીઝ માટે, ફિમેલની ઓવરીઝ માટે બહુ જ ઘાતક સાબિત થઈ રહી છે. આપણે ભલે ફ્રેશ ઘરનું બનાવેલું જ ખાવા ખાતા હોઈશું, પણ એ જે ફ્રૂટ્સ, એ જે વેજીટેબલ્સ છે, એ જ્યાંથી આવે છે, શું એ ફ્રેશ છે? એ એટલું ઓર્ગેનિક છે જેટલું એ કહેવામાં આવે છે? કેમિકલવાળા વાતાવરણના લીધે એ જે કેમિકલ્સ હોય છે એ બોડીમાં જઈ અને ઇસ્ટ્રોજન હોર્મોનને મિમિક કરતા હોય છે, અને એને ઝીનો ઇસ્ટ્રોજન્સ કહેવામાં આવે છે. અને આ જે ઝીનો ઇસ્ટ્રોજન્સ છે, આ મુખ્ય કારણ છે આપણી ઓવરીઝને બગાડવાનું. જે સ્ત્રીઓની ઓવરીઝ છે એને પ્રીમેચ્યોર ઓવેરિયન ફેલિયર ઓર પ્રાઇમરી ઓવેરિયન ફેલિયર બાજુ લઈ જવા માટે આ ઝીનો ઇસ્ટ્રોજન્સ બહુ જવાબદાર છે. અને આ દરેક જાતના પેસ્ટિસાઇડ્સ, કેમિકલ્સ જે ફ્રૂટ્સમાં યુઝ થાય, વેજીટેબલ્સમાં યુઝ થાય છે, જે ઇવન મિલ્કમાં યુઝ થાય છે, આ બધાની સાઇડ ઇફેક્ટ છે. એટલે આપણે આપણી ફર્ટિલિટી પ્રિઝર્વ કરવા સાથે સાથે એ બી વિચારવું પડશે કે એન્વાયરમેન્ટલ પોલ્યુશન કઈ રીતના ઓછું થાય.
બિકોઝ અલ્ટિમેટ એની ઇફેક્ટ ખાલી વાતાવરણમાં નથી, આપણા શરીર પર બી એટલી જ પડી રહી છે. અને આ સ્લો કિલર છે, સાયલન્ટ પોઈઝન છે. તમારી લાઈફસ્ટાઈલ એ સૌથી મોટું સાયલન્ટ કિલર છે. ફાસ્ટ ફૂડ ઇટિંગ, જંક ફૂડ ઇટિંગ, ટાઈમ પર નહીં ખાવું, એકસાથે ઘણું બધું ખાઈ લેવું, ન્યુટ્રિશિયસ ન ખાવું, રોજને ફ્રૂટ્સ ન ખાવું, ફ્રૂટ્સ જોઈ કે સેલડ્સ જોઈને જ કંઈક ગભરામણ થવીને બને તેટલું ફ્રાઈડ અને ઇઝી ટુ ઈટ, રેડી ટુ ઈટ મીલ્સ બાજુ જવું, બહુ વધારે સૂપી ડાયટ લેવું, એનીથિંગ સૂપી, કશી બી વસ્તુ હોય તો એને સૂપમાં કન્વર્ટ કરીને લઈ લેવી. આ જે બધી ડાયટરી ચેન્જીસ આપણી લાઈફસ્ટાઈલમાં આવી છે, આના લીધે બી ઓવરીઝ પર બહુ જ ખરાબ અસર પડે છે. મેં મારા આગળના PCODના વિડીયોમાં બી જણાવ્યું હતું કે જે આ ડાયટરી ચેન્જીસ જે છે એ બહુ જ હાર્મફુલ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે બોડી પર. આપણને નથી ખબર પડતી, પણ આ સ્લોલી આપણી બોડીને અંદરથી કમ્પ્લીટલી હોલો કરી નાખે છે. સ્ટ્રેસ, મેન્ટલ સ્ટ્રેસ એ તમારી બોડીની ઇન્ટરનલ ફિઝિયોલોજીને ડિસ્ટર્બ કરે છે. જ્યારે તમે સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટમાં રહો છો, મેન્ટલી સ્ટ્રેસ્ડ રહો છો, બહુ વધારે ફ્યુચર પેસિંગ, બહુ વધારે ટાઈપ એ પર્સનાલિટી, કાલે શું થવાનું છે એ સતત આજે વિચારતું રહેવું, આ જે પર્સનાલિટીવાળા લોકો હોય છે એમને એટલું મેન્ટલ સ્ટ્રેસ હોય છે બોડીમાં કે એમની પૂરી બોડી પ્રોપર ફંક્શન નથી કરતી. એના લીધે એમના હોર્મોનલ લેવલ્સ બી પ્રોપર કામ નથી કરતા અને આના લીધે બી ઇન્ફર્ટિલિટી આવે છે. આના લીધે બી ઓવરીઝ ડેમેજ થાય છે. એકચ્યુઅલી ઓવરીઝ જે છે એ જો હોમિયોપેથીની અમુક ડેફિનેશન્સ જોવામાં આવે તો હોમિયોપેથી પ્રમાણે કોઈ બી સ્ત્રીની ઓવરીઝ જે છે, અંડાશય જે છે એ એની આઈડેન્ટિટીનું કામ કરે છે. તો તમારી લાઈફમાં એવી કોઈ બી વસ્તુ થતી હશે કે જેનાથી તમારી આઈડેન્ટિટી ચેલેન્જ થાય. બહુ વધારે સ્ટ્રેસ લેવું, મારા કરિયરનું શું થશે, મારી ફેમિલીનું શું થશે, મારે કિડ્સ નથી રહેતા તો ક્યારે રહેશે, ક્યારે એમને મોટા કરી રહીશું, ક્યારે એમનું સ્ટડી મેનેજ કરીશ, ક્યારે મારું વ્હીકલ આવશે, ક્યારે મારું પોતાનું ઘર હશે, ક્યારે મારા હસબન્ડની ઇન્કમ સારી થશે. આ જેટલા બી ક્યારેના પ્રશ્નો આપણા મગજમાં આવશે અને એ પર્સનાલિટી ધરાવતી જેટલી સ્ત્રીઓ હશે એ લોકોને ડેફિનેટલી લાઈફમાં એમની ઓવરીઝને લઈને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હશે. આઈધર મેન્સીસ ઇરેગ્યુલર હશે, કાં તો મેન્સીસ બહુ વધારે આવશે, કાં તો ઇન્ફર્ટિલિટી રહેશે. તમારી ઓવરીઝને પ્રાઇમરી ઓવેરિયન ફેલિયર બાજુ ધકેલનાર આ 3 વસ્તુ, એન્વાયરમેન્ટલ પોલ્યુશન, મેન્ટલ સ્ટ્રેસ અને લાઈફસ્ટાઈલ, આ 3 વસ્તુ એ છે કે જે રિયલી તમારા હાથમાં છે ને તમે એને સુધારી શકો છો. તમે તમારી ફર્ટિલિટી કોઈ મેડિસિનથી નહીં પણ તમારી લાઈફના બેઝિક 3 સ્ટ્રેસ ફેક્ટર્સને કંટ્રોલ કરીને બી કરી શકો છો. 4th, ઓબેસિટી. શરીરમાં ફેટનું પ્રમાણ વધી જવું. અને કેમ વધે છે? સેમ લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ અને બોડી ઇમેજને કાં તો બહુ નેગેટિવ ઇન્ફ્લુએન્સમાં જવું, કાં તો બુલેમિયા નર્વોઝા, અતિશય ખાવું, મારું વજન ઘટતું નથી એ ટેન્શનમાં ડબલ ખાવું, આનાથી બી તમારું બોડીમાં ફેટનું પ્રમાણ વધે છે અને બોડીમાં એક્સેસ ફેટ તમારી ઇન્ફર્ટિલિટીનું કારણ બને છે. ન સેફ ઇન્ફર્ટિલિટી, ઇનકેસ તમારી ફેટી બોડીમાં જો તમને પ્રેગ્નન્સી રહી પણ ગઈ તો એ પ્રેગ્નન્સી કોમ્પ્લિકેટેડ પ્રેગ્નન્સી થવાની ફૂલ ચાન્સીસ છે. ડાયાબિટીસ આવવાનું, હાઇપરટેન્શન આવવાનું, બાળકને મેલીનો વિકાસ સરખો ન થવો, તમારા શરીરનું ભલે વજન વધારે હોય, બાળકનું વજન 1.5 કિલો ઉપર બી ન પહોંચવું, અધૂરા મહિને ડિલિવરી થવું, આ બધા જ જાતના રિસ્ક ફેક્ટર છે જે તમારા બોડીમાં તમારી ફેટના લીધે વધતા હોય છે. ઓવરીઝ માટે બેસ્ટ એજ અને બેસ્ટ એન્વાયરમેન્ટ જો આપણે આપીએ તો આપણે આપણી ફર્ટિલિટી, આપણી જે ફળદ્રુપતા છે એને બહુ સારી રીતના પ્રિઝર્વ કરી શકીએ છીએ. હવે તમારા બધાના મગજમાં એક પ્રશ્ન થતો હશે કે આ બધું તો બરાબર છે મેમ, બટ અમને જો પ્રેગ્નન્સી રાખવાની માનસિક તૈયારી જ ના હોય તો શું અમારે રાખી લેવું? એના માટે જ હું કહું છું કે પ્રેગ્નન્સી રાખવા માટે સાચી ઉંમર તો જરૂરી છે જ, પણ સૌથી અગત્યનું છે તમારી મેન્ટલ પ્રિપેરેશન. માં બનવું એ નાની વસ્તુ નથી, માતા પિતાનું સુખ મેળવવું એ સપનાની વાત નથી. તમારી પોતાની માનસિક તૈયારી હોવી જોઈએ, તમારી પોતાની માનસિક મજબૂતી હોવી જોઈએ કે તમે આ દુનિયામાં એક હેલ્ધી બાળકને જન્મ આપવા માંગો છો. જો તમારી આ માનસિક તૈયારી હશે તો જ તમારી માનસિક તૈયારી હશે રાઈટ એજ પર પ્રેગ્નન્સી રાખવા માટે. હા, ઘણીવાર ઘણા
આપણા સોસાયટીમાં ઘણી સ્ત્રીઓમાં એવી પ્રોબ્લેમ હોતી હોય છે કે ઘરની એકની એક છોકરી હોય કે નાની ઉંમરમાં લગ્ન થયા હોય ને હસબન્ડ ના હોય, કે ડિવોર્સી હોય, કે વિડો હોય, ઓર એલ્સ કે જેમને પોતાને મેરેજ ઇન્સ્ટિટ્યુશનમાં જ બિલીવ ના હોય, એ લોકોએ શું કરવું? એ લોકો માટે બી ઇનફર્ટિલિટીમાં આર્ટિફિશિયલ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ છે. પહેલાં ઓવમ પ્રિઝર્વેશન માટે ઓવરઓલ સોસાયટીમાં ઓનલી 4 to 6% લોકોને જ ખબર હોતી હતી કે વોટ ઇઝ ઓવમ પ્રિઝર્વેશન. હવે આર્ટિફિશિયલ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીનું યુઝ ઘણા બધા લોકો કરે છે અને આઈ એમ શ્યોર તમે બોલિવૂડના અમુક એક્ટર્સનું નામ સાંભળ્યું હશે, એકતા કપૂર, શિલ્પા શેટ્ટી, આ બધા લોકોએ પોતાના ઓવમ ફ્રોઝન કરાવેલા હતા એમની રાઇટ એજમાં. તો જે સ્ત્રીઓ કામકાજી છે, જેમને હજી કદાચ 30-35 વર્ષ સુધી એ પ્રેગ્નન્સીનું ન વિચારતા હોય પણ એવું જરૂર ઈચ્છતા હોય કે અમને હેલ્ધી પ્રેગ્નન્સી પછી રહે, એવા લોકો આર્ટિફિશિયલ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીનું બી યુઝ કરી શકે છે, જેના અંદર એમને એમની રાઇટ એજ ઉપર એ ઓવમ પ્રિઝર્વેશનમાં જઈ શકે છે. જો એમના લગ્ન ન થયા હોય તો એ એમના બીજ બનાવી બહાર ખેંચાવીને એક પ્રિઝર્વેશનની ટેકનિક હોય કે જે વર્ષો સુધી એમના સ્ત્રી બીજ સાચવી શકે છે. એટલે તમે તમારી ઉંમર ભલે 35 વર્ષની હોય ને તમે નક્કી કરો કે હવે મારે માતા બનવું છે, પણ એ તમે 30 વર્ષ પહેલાંના તમારા બીજ બહાર ખેંચાવીને એને પ્રિઝર્વ રાખી શકો છો. એનાથી IVFની ટેકનોલોજીની મદદથી બાળક બનાવી અને પછી તમારા ગર્ભમાં એને ટ્રાન્સફર કરાવી શકો છો અને હેલ્ધી પ્રેગ્નન્સી રાખી શકો છો. સાયન્સ એટલું તો આગળ વધ્યું છે કે આવી રીતના જે લોકો વર્કિંગ લેડીઝ છે, જે લોકો કામકાજી છે, સ્ત્રીઓ, એ લોકોને આવી રીતના હેલ્પ કરી શકે. ધારો કે તમારા લગ્ન થઈ ગયા છે અને છતાંય અમુક આર્થિક સામાજિક પરિસ્થિતિ એવી છે કે તમે 2 થી 3 વર્ષ સુધી હજી બિલકુલ પ્રેગ્નન્સી પ્લાન કરવા નથી માંગતા, તો એવા કેસીસમાં તમે તમારા એમ્બ્રિયોઝ, ભ્રૂણ સાચવી શકો છો, જેમાં સ્ત્રીને અમુક ભારી ઇન્જેક્શન આપી બીજ બનાવી બીજ બહાર ખેંચવામાં આવે, એમના પાર્ટનરના પુરુષના શુક્રાણુ સાથે ભેગા કરી બાળક બનાવી અને વર્ષો સુધી એમ્બ્રિયો પ્રિઝર્વ રાખી શકે. જ્યારે તમારું મન તૈયાર હોય મા બનવા માટે ત્યારે તમે ડૉક્ટર પાસે જઈ અને તમારી ફર્ટિલિટી ટ્રીટમેન્ટ રિઝ્યુમ કરાવી એમ્બ્રિયો ટ્રાન્સફર કરાવીને મા બનવાનું સુખ મેળવી શકો છો. હવે અત્યાર સુધીની આપણી ચર્ચા આપણે એ જ કરી કે સ્ત્રી માટે શું, પુરુષ માટે શું. પુરુષ માટે પ્રેગ્નન્સીની સાચી ઉંમર, આમ તો કહેવાય છે કે ભગવાને પુરુષ અને સ્ત્રી વચ્ચે આ જ સૌથી મોટો ફરક રાખ્યો છે કે પુરુષ જીવે ત્યાં સુધી પિતા બની શકે છે પણ સ્ત્રી જીવે ત્યાં સુધી માતા નથી બની શકતી. પુરુષના આપણે ઘણા દાખલા સાંભળ્યા હશે કે જે 50 વર્ષે 60 વર્ષે બી પિતા બનવાનું સુખ પ્રાપ્ત કરી શકે છે. પણ અત્યારનું જે એન્વાયરમેન્ટલ કલ્ચર છે, જે પોલ્યુશન સ્ત્રીઓની જે ઓવરીઝ છે જેને નુકસાન પહોંચાડે છે, એવી જ રીતના પોલ્યુશન પુરુષને ટેસ્ટિકલ્સને બી નુકસાન પહોંચાડે છે, એની જે શુક્રાણુ સ્પર્મ પ્રોડક્શનની જે એબિલિટી હોય છે એને બી નુકસાન પહોંચાડે છે. રિસન્ટ સ્ટડી જે કરવામાં આવી છે કેનેડામાં, એનામાં એ જોવા મળ્યું છે કે 40 years પછી, 40 વર્ષ પછી પુરુષના જે શુક્રાણુ હોય છે એનામાં DNA ફ્રેગમેન્ટેશન ઇન્ડેક્સ વધી જતું હોય છે, જેનાથી જો એવા શુક્રાણુથી જો બાળક રહે તો પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ અને રહ્યા પછી બાળકમાં મેજર ખોટકા પણ આવી શકે કાં તો પ્રેગ્નન્સી મિસ થઈ શકે છે. એટલે ઉંમર બંને બાજુ ક્યાંક ને ક્યાંક સાથે કામ કરે છે. સ્ત્રીઓ માટે 21 થી 30 વર્ષની વચ્ચે પહેલી પ્રેગ્નન્સી રાખવું બહુ જ જરૂરી છે અને પુરુષો માટે 40 વર્ષ પહેલાં પિતા બની જવું બહુ જ જરૂરી છે. આશા કરું છું મારા આજના આ વેબિનારના ટૉપિક પરથી તમને ઘણા બધા પ્રશ્નોના જવાબ મળ્યા હશે. હવે અમુક પ્રશ્નો હું તમારા સાંભળવા માંગુ છું જેનો હું પોતે જવાબ આપી શકું. તો નાઉ ઇટ ઇઝ ઓપન ફોર યુ ઓલ. તમારામાંથી જે બી પાર્ટિસિપન્ટ મને જે પ્રશ્ન પૂછવા માંગતા હોય પ્લીઝ પૂછી શકે છે. તમારો હેન્ડ રેઝ કરજો એટલે તમને અનમ્યુટ કરવામાં આવશે. પ્લીઝ તમારા હેન્ડ રેઝ કરજો તો તમને અનમ્યુટ કરવામાં આવશે. સેટરડે નાઇટ છે, લાગે છે બધા જ ફૂલ શાંતિના મૂડમાં છે. પ્લીઝ કોઈ હેન્ડ રેઝ કરો. દક્ષાબેન માઇક અનમ્યુટ કરજો. યસ, પૂછી શકો છો તમે. યસ દક્ષાબેન. હેલો. યસ હેલો. હેલો. સંભળાય છે? હા સંભળાય છે. પ્લીઝ. મને છે ને 2 વખત મિસ કેરેજ થઈ ગયું છે. 3જો મહિનો બેસે ને એટલે ધબકારા બંધ થઈ જાય બાળકના. તો મેં એપ્ટા પ્રોફાઇલ નામનો એક રિપોર્ટ કરાવ્યો છે. જી. તો એ બધું નોર્મલ છે. પછી બીજા બધા થાઇરોઇડ ડીપમાં કરાવ્યું છે, એ બધું નોર્મલ છે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એ બધું નોર્મલ છે. તો હવે કયા રિપોર્ટ કરાવવા પડે?
પહેલા 3 મહિનામાં મિસ થવાનો મેઇન રીઝન હોય છે ક્રોમોઝોમલ એબનોર્મલિટી, એટલે કે તમારા ભ્રૂણમાં રંગસૂત્રની કોઈ ખામી આવું. અને આ ખામીઓ રિપીટેડ થાય એવું જરૂરી નથી હોતું. એપ્લા, થાઇરોઇડ આ બધી પ્રોફાઇલ જ્યારે નોર્મલ આવતી હોય છે ત્યારે જનરલી અમે કપલ્સને કેરિયોટાઇપની સલાહ આપતા હોઈએ છીએ. અને એનામાં બી જો તમારા અબોર્ટસનું કેરિયોટાઇપ થાય તો એ વધારે યોગ્ય છે, કારણ કે તમારા બેનું કેરિયોટાઇપ નોર્મલ હોય તો જ તમને વ્યવસ્થિત પ્રેગ્નન્સી આગળ વધતી હોય. પણ જો 2 વાર અબોર્શન થયું હોય ને એપ્લા પ્રોફાઇલને બધું નોર્મલ હોય તો થર્ડ ચાન્સ એક હેલ્ધી માઇન્ડસેટ સાથે તમે ડેફિનેટલી લઈ શકો છો. હા, અમુક મેડિસિન્સ હશે કે જે તમારા ફર્સ્ટ ડે ઓફ કન્સીવિંગથી અમુક તમારે સ્ટાર્ટ કરી દેવી પડે, બટ રિપીટેડ અબોર્શન્સનું એક જ મેઇન રીઝન હોય છે ક્રોમોઝોમલ એબનોર્મલિટી. તો એ માટે ટેબ્લેટ તો ફોલિક એસિડ શરૂ છે 4 મંથથી. દેટ ઇઝ ઓકે. બસ હવે તમે તમારું ટ્રાયલ શરૂ કરી શકો છો પ્રેગ્નન્સી રાખવા. ઓકે, તો હોસ્પિટલે જ આવીશ. ઓકે, થેન્ક યુ. યસ, બીજા કોઈ પૂછવા માંગતા હોય કોઈ પ્રશ્ન? યસ, દીપાવલી બેન. હેલો. યસ, દીપાવલી. હા, મેં એ પૂછવા માંગતી હતી આપને કે મેરેજ લેટ થયું હોય, આપણું 31 આસપાસ થયું હોય, યસ, અને 32 રનિંગ એજ છે, ઓકે. તો તમારું શું કેવું, હવે જલ્દી કરી દેવું જોઈએ કે પછી હજી 6 મંથ જેવું લેટ થાય તો ચાલે? એમ સાયકલ રેગ્યુલર છે, એક વાર મિસ થઈ હતી વચ્ચે, એ ડોક્ટરને બતાવેલું, સ્ટ્રેસ ના કારણે ને એવું કીધું હતું મેરેજ પર. એમ હજુ 6 મંથ થયા મેરેજ ને મારા. કરિયર ના કારણે અમારે લેટ થયું હતું મેરેજ. આઈ એમ ઓલ્સો અ ડોક્ટર, BHMS ડોક્ટર. ઓકે, યસ. લાઈક તમે કીધું કે તમે ડૉક્ટર છો, તો આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે આપણે ડૉક્ટર્સ ઇનિશિયલ લાઈફમાં બહુ જ સ્ટ્રગલ એક લાઈફ જીવતા હોય છે, બહુ સ્ટ્રેસફુલ પીરિયડમાંથી જતા હોય છે, કરિયર સેટ થવું, ક્લિનિક સેટ થવું, અને આ બધામાં પ્રેગ્નન્સી નહીં લગ્નનો બી વિચાર નથી આવતો. તો તમારી કન્ડિશન હું 100% સમજી શકું છું. બટ મારે તમને એક જ વસ્તુ કહેવાનું રહેશે કે આપણે આટલું બધું ભણ્યા પછી બી લાઈફમાં છે ને કાયમ એક અનસર્ટેનિટી જ રહેતા હોઈએ છીએ. તો ઘણું બધું પ્લાન કરવામાં છે ને આપણે આપણું ઓબ્સ્ટેટિક કરિયર ભૂલી જતા હોઈએ છીએ. આપણે જ્યારે અતિશય લાઈફમાં પ્લાનિંગ કરીએ ને તો ખાલી આપણે પ્લાનિંગ કરવામાં જ રહીએ છીએ, પછી રિયલ લાઈફ જીવવાની ભૂલી જતા હોઈએ છીએ. એટલે તમારે પ્રેગ્નન્સી રાખી લેવી જોઈએ કે નહીં એવું તો હું નહીં જ કહી શકું. અને મેં જેમ કીધું, પ્રેગ્નન્સી રાખવા માટે ફક્ત બોડીની નહીં મેન્ટલ પ્રિપેરેશન બહુ જ જરૂરી છે. બટ હું તમને અગેન એ સજેસ્ટ કરીશ કે જેમ તમે ડૉક્ટર છો તો તમે એકવાર તમારો AMH રિપોર્ટ કરાવીને તમે ઓવેરિયન પ્રિઝર્વેશન બાજુ જરૂર વિચારી શકો. હા, એવું બની શકે કે તમને હજી 1-2 વર્ષ ફેમિલીમાં સેટ થતાં, કરિયરમાં સેટ થતાં હજી તમને જોઈતું હોય તો તમે તમારી ફર્ટિલિટી પ્રિઝર્વિંગ ઓપ્શન્સ વિચારી શકો છો. ઓકે, થેન્ક યુ મેડમ. થેન્ક યુ. થેન્ક યુ. સો નાઇસ ટુ ટોક ટુ દીપાવલી. યસ, બીજું કોઈ? હેલો. યસ, નેહા. અવાજ આવે છે મેમ? હા, આવે છે. મેમ, મારી એજ છે ને 26 છે. હા. ને મેં 2 વખત આગળ MTP લઈ લીધી છે કિટ, ત્યારે મારે પ્રેગ્નન્સી પ્લાનિંગ નહોતું. ઓકે. તો હવે આગળ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ કેટલા રહે આમ? 100%. તમને આગળ 2 વાર MTP કિટ લેવી પડી છે એનું મતલબ એવું જ છે કે તમને પ્રેગ્નન્સી રહેવામાં વાંધો રહેતો જ નથી. હવે તમારી ખાલી મેન્ટલ પ્રિપેરેશનની જરૂરત છે. જો તમે મેન્ટલી રેડી છો માં બનવા માટે તો તમને કોઈ વસ્તુ વચ્ચે નડશે એવું મને નથી લાગતું. અને આગળ લીધેલી MTP કિટ્સ ક્યારે ફ્યુચર પ્રેગ્નન્સીઝમાં નડતી નથી. ઓકે, મોસ્ટલી મેં એવું સાંભળેલું છે કે જેટલી વાર કિટ લઈએ ને તેટલી વાર પાછળ પ્રોબ્લેમ થાય પ્રેગ્નન્સી. ના, એ વસ્તુ ખોટી છે. કિટની જે અસર છે એ તમારી એ પર્ટિક્યુલર 1 મહિનાની સાયકલ દરમિયાન જ રહેતી હોય છે. જેવું તમને માસિક આવી જાય છે એમ એ કિટની તમારી બોડીમાંથી કમ્પ્લીટ અસર પૂરી થઈ જતી હોય છે. તો એ કિટ તમારી એ પર્ટિક્યુલર પ્રેગ્નન્સી માટે જ હોય છે, એની આવનાર પ્રેગ્નન્સીઝમાં ક્યારે નડતી નથી. ઓકે, તો 1.5 વર્ષ પછી કે મારે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી ને? બિલકુલ કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, થેન્ક યુ મેમ. વેલકમ. હેલો, માસિક આવે આપણે હા, 15 દિવસ થાય પછી બાદ મેં પાછું થોડું આવે. અચ્છા, તમારી ઉંમર 37 વર્ષે જ્યારે માસિકની આવી તકલીફ થતી હોય અને તમને આગળ સંતાન છે? એક સંતાન છે અમારે. ઓકે. 9 વર્ષ નાનું IVF કરાવેલું છે મારે.
અચ્છા, આઈવીએફ કરાવ્યું છે. ઓકે. જ્યારે તમને માસિકની આવી તકલીફ થતી હોય કે ઓછા સમયમાં માસિક આવી જતું હોય ત્યારે તમારા બોડીમાં મતલબમાં આવે નહીં પણ એવો સ્ત્રાવ આવે એમ પીળાશ પણ. સમજી ગઈ. જ્યારે માસિક આવી રીતના અનિયમિત અને ઓછું કે વચ્ચેના દિવસોમાં જ્યારે ડાઘ પડતું હોય ત્યારે તમારા બોડીમાં હોર્મોન્સ બરાબર કામ નથી કરતા એ દર્શાવે છે. તો આવા કેસીસમાં એકવાર સોનોગ્રાફી કરી અને કન્ફર્મ કરાવી લેવું જરૂરી છે કે અંડાશય અને ગર્ભાશયમાં કોઈ જાતનો સોજો કે કોઈ બીજી કોઈ વિકૃતિ છે કે નહીં. બસ બીજું તો કઈ નહીં ને પ્રોબ્લેમ. ના, બીજું કોઈ પ્રોબ્લેમ નહીં. યસ, કોઈ બીજા પ્રશ્ન પૂછવા માંગતા હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો. આવે છે મેમ અવાજ? યસ, આવે છે. હા, તો મેમ આમ માસિક ચક્ર તો નિયમિત જ છે પણ એમ એક જ દિવસ માસિક આવે છે તો પ્રેગ્નન્સીમાં કોઈ પ્રોબ્લેમ થઈ શકે? ના, માસિક એક જ દિવસ આવતું હોય તો એને ઓછું કહી શકાય, પણ એક દિવસમાં બી જો વ્યવસ્થિત માસિક આવતું હોય, એવું કહેવામાં આવે છે કે 30 મિલીલીટરથી વધારાનું જો બ્લડ લોસ થતું હોય, જો રક્તસ્રાવ થતું હોય તો એને નોર્મલ માસિક કહેવાય. તો જો એટલું આવી જતું હોય તો પ્રોબ્લેમ નથી, પણ એક જ દિવસ આવે છે એના માટે તમે એકવાર તમારી સોનોગ્રાફી કરાવડાવી છે? નહીં. તો એકવાર તમારે સોનોગ્રાફી કરાવવું બહુ જરૂરી છે, કારણ કે ઘણીવાર પીસીઓડીના જે કેસીસ હોય છે જેનામાં ઇન્ફર્ટિલિટી, જે વ્યંધત્વનું સૌથી મોટું કારણ છે અત્યારે ઇન્ડિયામાં પીસીઓડી, એવા કેસીસમાં માસિક ઘણીવાર એક જ દિવસ આવે અને કાળો ભૂરો ડાઘ આવે ને બહુ જ ઓછું આવે. તો એ એકવાર રૂલ આઉટ કરાવવું સોનોગ્રાફીથી બહુ જ જરૂરી છે. ઓકે, થેન્ક યુ. વેલકમ. યસ, બીજા કોઈ જો પ્રશ્ન પૂછવા માંગતા હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો. તમે કોઈ બી પ્રશ્ન પૂછી શકો છો, એવું નથી કે ખાલી એજ ઉપર છે તો એજને રિલેટેડ જ પૂછી શકો છો. જેટલી બી સ્ત્રીઓ જોઈ રહી છે કોઈ પ્રશ્ન પૂછવા માંગતી હોય તો પ્લીઝ પૂછી શકો છો. યસ, પ્રતિભા. હેલો. યસ, હેલો પ્રતિભા. હેલો, હાય પ્રતિભા. હા, મારી એજ 22 છે. જી. મારા પીરિયડ રેગ્યુલર થાય છે તો કોઈ પ્રોબ્લેમ? મેરિડ છો તમે? 21 એજ છે મારી. 21? અનમેરિડ છું. ઓકે. મેન્સીસ ઇરેગ્યુલર, જેમ મેં કીધું, મોસ્ટ કોમન રીઝન ફોર ઇરેગ્યુલર મેન્સીસ પીસીઓડી અને સ્ટ્રેસ. તમારો પોતાનો સ્વભાવ થોડોક સ્ટ્રેસફુલ હશે, નાની વસ્તુનું બહુ વધારે સ્ટ્રેસ લેતા હશો, એક્ઝામ્સ નજદીક હશે તો કદાચ પીરિયડ્સ લંબાઈ જતા હશે, કરિયરનું બહુ ટેન્શન હશે તો પીરિયડ્સ લંબાઈ જતા હશે, પીસીઓડી, થોડુંક ફેટ હશે બોડીમાં તો કદાચ પીરિયડ્સ લંબાતા હશે. જો ફ્યુચર ફર્ટિલિટીમાં તમને આ કેટલું પ્રોબ્લેમ કરશે કે નહીં એ અત્યારથી તો નહીં કહી શકાય, બટ ડેફિનેટલી ઇરેગ્યુલર મેન્સીસ તો કોઈ બી સ્ત્રીએ ન જ હોવા જોઈએ. એટલે તમારે ખાસ ફોકસ કરવું પડશે. એકવાર તમારી સોનોગ્રાફી કરાવી અને રૂલ આઉટ કરાવી લો કે તમને પીસીઓડી છે કે નહીં. અને જો પીસીઓડી આવે તોય આપણા પાસે લગ્ન પહેલાં ઘણો હજી સમય છે. યુ આર જસ્ટ 21 યર્સ ઓફ એજ. તો તમે તમારા લાઈફસ્ટાઈલને ચેન્જ કરી અને એ પર્ટિક્યુલર વસ્તુને પોતે જ કંટ્રોલ કરી શકો છો. વેલકમ. યસ નિખિલ. મેડમ, તમારું ક્લિનિક ક્યાં છે? મને હોસ્પિટલનું એડ્રેસ જરા આપજો ને, સમજાવો કયા સિટીમાં છે? સુરત? ચોક્કસ, અમે સુરતમાં છીએ, રાધા હોસ્પિટલ એન્ડ કેન્ડોર આઈવીએફ સેન્ટર, કાપોદ્રા 4 રસ્તા. હું તમને આ વેબિનાર પૂરું થાય એટલે હોસ્પિટલનું નંબર અને એડ્રેસ સેન્ડ કરાવી દઈશ. ઓકે મેડમ, થેન્ક યુ. વેલકમ. ત્રિશાલી. યસ. હેલો, આવે છે અવાજ? આવે છે અવાજ. પ્લીઝ તમારો પ્રશ્ન. ફ્લોરિક 2 મહિના જેવું થશે મારે પ્રેગ્નન્સી મિસ થયું ને તેને, ત્યારે મિસ થયું ત્યારથી તમે મને ફ્લોરિક એસિડની દવા આપી છે. કેટલો ટાઈમ લેવાની છે? બીજું પ્રેગ્નન્સી પ્લાન કરતાના 3 મહિના પહેલા સુધી લેવાની છે. તો જો 2 મહિના જ થયા છે તો 1 મહિનો હજી ફોલિક એસિડની દવા લેવાની છે અને પછી જ પ્રેગ્નન્સી પ્લાનિંગ સ્ટાર્ટ કરવાનું છે. પછી આ 3 મહિના દવા પૂરી થાય પછી 1 મહિનો એમનેમ વહી જાય તો કઈ પ્રોબ્લેમ નહીં ને? કોઈ પ્રોબ્લેમ નહીં. તો પાછી લેવાની જરૂર ના પડે ને એમ? ના, જો 90 ડેઝનો કોર્સ, 3 મહિનાનો કોર્સ પૂરો થઈ જાય છે તો પાછી લેવાની જરૂરત નથી. એ કોર્સ આપણે કેટલો ટાઈમ ચાલે? 90 દિવસ. એમ પ્રેગ્નન્સી રાખવી છે તો 3-4 મહિના વહી ગયા ધારો કે, તો કઈ પ્રોબ્લેમ ના આવે ને? બિલકુલ ના આવે. હા, થેન્ક યુ. વેલકમ. યસ, ઉષા. મારે એક ખાલી પૂછવું હતું કે મારા મેરેજ ને 2 વર્ષ જેવું થઈ જશે એન્ડ હજી હું 1 વર્ષ જેવું આમ ગાળો રાખવા માંગુ છું એમ. અચ્છા. પ્રેગ્નન્સી માટે તો કોઈ પ્રોબ્લેમ તો નહીં ને એમ?
ના તમારી ઉંમર? મારી 29 પૂરી થઈ, 30 જાય છે. જો એસ જો તમને માસિક નિયમિત આવતું હોય અને આગળની સોનોગ્રાફી ને બધું નોર્મલ હોય તો પ્રોબ્લેમ બહુ ખાસ આવતી નથી. પણ હું હવે જે ઇનફર્ટિલિટી જે લોકોમાં જોઈ રહી છું, મારી ક્લિનિકમાં જે હું રોજના કપલ્સ જોઈ છું, ઉષાબેન તમે નહીં માનો 50% ઓફ કપલ એવા છે કે જેમની ઉંમર હજી 33 વર્ષે નથી થઈ અને એવા લોકોને વ્યંધત્વ હોય છે. એટલે હું એક આગ્રહ જરૂર રાખીશ કે તમે ભલે પ્રેગ્નન્સી પ્લાનિંગ 1 વર્ષ પછી કરો, પણ એકવાર બેઝિક સ્કેન અને રિપોર્ટ કરાવી લો, જ્યારથી તમને બી આઈડિયા આવે કે તમારે વાકઈમાં 1 વર્ષ કાઢવું જોઈએ કે 6 મહિના પછી જ સ્ટાર્ટ કરવું જોઈએ. હા. જો કે એમ તો મારા હસબન્ડ અમારો વિચાર એવો હતો કે 6 મહિના પછી પ્રેગ્નન્સી પ્લાન કરે એમ. તો કદાચ આજે વેબિનાર છે અને તો તમારે પૂછી જોઈએ એમ કેવી રીતના કરવું એમ. ચોક્કસ. તમે એકવાર હોસ્પિટલ આવીને ખાલી તમારી બેઝિક સોનોગ્રાફી, બેઝિક રિપોર્ટ લોહીના હોય છે, જો એ 2 વસ્તુ નોર્મલ આવે અને હસબન્ડનો રિપોર્ટ નોર્મલ હોય તો ડેફિનેટલી 6 મહિનાની તમે 1 વર્ષ સુધી નેચરલ ટ્રાય કરી શકો છો. એમ મારે બીજો કોઈ પ્રોબ્લેમ નથી. આગળ પ્રોબ્લેમ નહીં આવે એવી આશા રાખું છું. થેન્ક યુ. વેલકમ. યસ ગોપાલ. યસ ગોપાલભાઈ, યુ કેન અનમ્યુટ. પ્લેસેન્ટા પોસ્ટીરિયર અને પ્લેસેન્ટા એન્ટીરિયર નો મતલબ શું થાય? પ્લાસેન્ટા પોસ્ટીરિયર ને પ્લાસેન્ટા એન્ટીરિયર એનો મતલબ કે જે મેલીનો ભાગ છે ગર્ભાશયમાં પાછળની બાજુ રોપાયો છે કે આગળની બાજુ રોપાયો છે, એ ડોક્ટરના કામની વસ્તુ છે, પેશન્ટના કામની વસ્તુ નથી. ઓકે. યસ નેહા. હેલો. હા નેહા. મેં હમણાં વાત કરી ને કે એમટીપી કિટ વાળી, જી, તો હજુ જીસેક નહોતું દેખાયું પણ મારું બ્લડ ગ્રુપ નેગેટિવ છે. અચ્છા. તો જીસેક નથી દેખાયો તો પણ એન્ટીડી લેવું પડે કે નો લીધું હોય તો ચાલે? જે ઇમ્યુનોગ્લોબ્યુલિનની જે રિસન્ટ ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે એવું છે કે જો તમારું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય અને તમારા બાળકના ધબકારા ન બન્યા હોય, એટલે 5 to 6 વીક્સ ઓફ પ્રેગ્નન્સી ન થઈ હોય અને તમે જો એમટીપી કિટ લઈ લીધી હોય તો તમને એન્ટીડીની જરૂરત નથી. ઓકે. અને હવે જ્યારે ફ્યુચરમાં પ્રેગ્નન્સી રાખો ત્યારે 7મા મહિને 28 વીક્સ ઓફ પ્રેગ્નન્સી પર એક એન્ટીડીનો ફૂલ ડોઝ પ્રોફાઇલેક્ટિકલી લઈ લેવાનું, એટલે કોઈ પ્રોબ્લેમ ન આવે. ઓકે. એક ડોઝ લેવાનો હોય છે કે 2 ડોઝ હોય છે? એક ડોઝ લેવાનો હોય છે અને એના પછી બાળકની ડિલિવરી પછી બાળકનો રિપોર્ટ કરાવીને પછી બીજો ડોઝ લેવાનો હોય છે. ઓકે, થેન્ક યુ. વેલકમ. યસ, બીજા કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો? કોઈને પ્રશ્ન છે? ઓકે, લાસ્ટ 2 to 3 questions. યસ મોનિકા બેન. યસ. લગ્નના 4 વર્ષ થયા છે. જી. લગ્નના 4 વર્ષ થયા છે. યસ. મારે 24 વર્ષ આઈયુઆઈ કરાયેલું છે હમણાં. અચ્છા. તો પ્રેગ્નન્સી રાખવાનો કેટલો ટાઈમ છે? તમારી ઉંમર કેટલી કીધી તમે? 24 વર્ષ. અચ્છા. અને આઈયુઆઈ કરાવવાનું કારણ શું? રહેતું નહોતું એટલે. અચ્છા, એટલે તમારા હસબન્ડના રિપોર્ટમાં કોઈ પ્લસ માઇનસ નહોતું ને? ના નોર્મલ. ઓકે. હવે આઈયુઆઈ નું ઓવરઓલ સક્સેસ રેટ જે છે એ 30% જ છે. એટલે તમે કુદરતી પ્રયત્ન કરો અને પછી આઈયુઆઈ કરાવો તો આઈયુઆઈમાંથી રિઝલ્ટ મળવાની શક્યતા 30% જ છે. એટલે એવું નથી કે આઈયુઆઈ બહુ એક એડવાન્સ પ્રોસિજર છે કે એનાથી સક્સેસ રેટ એકદમ મળી જતો હોય છે. પણ જે સ્ત્રીઓમાં સર્વાઇકલ ફેક્ટર હોય કે જેનામાં મેલમાં ફેક્ટર હોય, કદાચ ગતિ ઓછી હોય કે કાઉન્ટ ઓછા હોય, તો એવા લોકોમાં આઈયુઆઈનો સક્સેસ રેટ જોવા મળે છે. તમારા કેસમાં જો બાકી બધા રિપોર્ટ નોર્મલ હોય અને તમારી HSG બી તમે કરાવી લીધી હોય, ગર્ભનળી બી ખુલ્લી હોય, તો તમે ડેફિનેટલી મેડિસિનથી ટ્રાય કરીને બી પ્રેગ્નન્સી રાખી શકો છો. ઓકે. થેન્ક યુ. યસ નિખિલ. કરાવેલું ને? હાજી બોલો. મારા વાઈફ ને 3 મહિના પહેલા પીસીઓડી આવેલા, ત્યારથી મેડિસિન ચાલુ છે. ઓકે. તો પીસીઓડી હવે કે આપણે કેટલા સમય પછી હવે મતલબ કે સેક્સ સંબંધ બાંધીએ તો રે? પીસીઓડી પહેલા તમારે સમજવાની જરૂર છે કે પીસીઓડી કોઈ બીમારી નથી. ભલે એનું નામ છે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, આમ બહુ મોટું નામ અને અઘરું નામ લાગે, બટ એ તમારી વાઈફના શરીરની પ્રકૃતિ બતાવે છે. એની પ્રકૃતિ એવી છે કે એને બીજ ટાઈમ પર વ્યવસ્થિત પરિપક્વ થતું નથી અને છૂટું પડતું નથી. એટલે આવા કેસીસમાં માસિક નિયમિત કરવાની દવા લેશો એના કરતા બાળક રાખવા માટે બીજ બનવાની દવા લઈ અને
વચ્ચેના દિવસોમાં ડોક્ટરને બતાવીને સંબંધ રાખો તો પ્રેગ્નન્સી રહેવાની શક્યતા વધારે છે. માસિકના કેટલા દિવસ પછી આપણે સેક્સ સંબંધ રાખી શકીએ? માસિકના વચ્ચેના દિવસોમાં 10માં 12માં 16માં 18માં. મેડમ પ્રેગ્નન્સીમાં વજન કેટલો વધવો જોઈએ, મતલબ પછી વધીને કેટલો વધવો જોઈએ અને પછી જો એ વધ્યો હોય તો એ ઉતરી જાય પહેલા જેટલો થઈ જાય? નોર્મલી એવું કહેવામાં આવે છે કે તમારું પ્રી પ્રેગ્નન્સી વેઇટ જે છે એના કરતા 10 to 11 kgs વેઇટ જો વધ્યું હોય તો એ નોર્મલ કહેવાય. તમારું 45 kg અરાઉન્ડ વેઇટ હોય અને પ્રેગ્નન્સીના એન્ડ મહિનામાં તમે 55 ખાલી 10 kgs ઇન્ક્રીઝ થયું હોય તો એને નોર્મલ પ્રેગ્નન્સી વેઇટ કહેવાય છે. પ્રેગ્નન્સીમાં વેઇટ એકચ્યુઅલી કેટલું વધવું જોઈએ એ તમારા બોડી માસ ઇન્ડેક્સ પરથી નક્કી થાય છે. જે લોકોમાં શરીરમાં મેદનું પ્રમાણ વધારે હોય છે, જે લોકો ઓબેસિટી વાળા હોય છે, જે લોકોનું BMI 35 કરતા વધારે હોય છે, એ લોકોને ખાલી 6 to 7 kg જ વેઇટ ગેઇન હોવું જોઈએ. જે લોકોનું BMI ઓછું હોય છે, 19 કરતા ઓછું BMI વાળા હોય છે, હાઈટ લાંબી પણ શરીર એકદમ દુબળું પતલું, એવા લોકોએ મિનિમમ 20 to 22 kgs ગેઇન કરવાનું હોય છે. એટલે તમારી પ્રેગ્નન્સીમાં પર્ટિક્યુલર વેઇટ તમારે કેટલું ગેઇન કરવું એ તમારું પ્રી પ્રેગ્નન્સી વેઇટ અને BMI પર નક્કી થતું હોય છે. એટલે એ તમારા જે ફર્ટિલિટીના ડોક્ટર છે કે જે તમારા ગાયનેકોલોજિસ્ટ છે એ તમને એક્ઝેક્ટ રેન્જ આપી શકે, કારણ કે દરેક લેડી ટુ લેડી ડિફરન્ટ હોય છે. આપણા સમાજમાં એવું છે કે પ્રેગ્નન્સી છે એટલે 20 કિલો તો વધવું જ જોઈએ, જે વસ્તુ સાચી નથી. ઓકે, અને પછી ઘટી જાય ખરી એવું હોય છે? હા, એ ઘટી જાય, કારણ કે એનામાં તમારી બોડીમાં ઓવરઓલ ફેટ ઇન્ક્રીઝ થતું હોય છે, બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થતું હોય છે, બાળકનું પોતાનું વજન, એના ફરતેનું પાણી, ગર્ભાશયનું વજન, આ બધું એડ થતું હોય છે. એક ઝટકે નથી ઘટતું, પણ જેમ 9 મહિનામાં ગ્રેજ્યુઅલી ગેઇન કર્યું છે એમ જ 9 મહિનામાં એ ધીરે ધીરે ઉતરતું હોય છે. ઓકે, થેન્ક યુ. વેલકમ. ઓકે, સો આપણા વેબિનારને હું અહીંયા જ હવે ફિનિશ કરવા માંગીશ. આ વેબિનારમાં તમે બધાએ આટલા દિલથી પાર્ટિસિપેટ કર્યો એના માટે હું તમારી ખૂબ ખૂબ આભારી છું. આશા કરું છું કે આનાથી એટલીસ્ટ હું તમારા બધામાં માં બનવાની ઈચ્છા થોડાક અંશે તો જગાડી શકી હોઈશ. કારણ કે મેં જેમ કીધું એમ પ્રેગ્નન્સી રાખવા માટે ઉંમર સાથે સાથે માનસિક તૈયારી બહુ જરૂરી છે. આપણા અહીંયાના એક કવિ છે જેમના અમુક પંક્તિઓએ મારામાં માતૃત્વની મમતા ભરી હતી, જેને મને એવું ઇન્સ્પાયર કરી હતી કે હું માં બનીશ. એની અમુક પંક્તિ છે જે હું તમારા આગળ બોલવા માંગુ છું. જણજે તો તું ભગત જણજે, કા દાતા કા સૂર, નહીતર રેજે વાંજણી, મત ગુમાવીશ રે તારું નૂર. જ્યારે આ પંક્તિઓ હું સાંભળતી હતી ત્યારે મને એવું જ થતું કે હું એક સંતાનની માતા બનું, પણ એક દિવ્ય અને શ્રેષ્ઠ સંતાનની માતા બનું, સાચા સમય પર બનું અને એ રીતના બનું એની માતા કે એ આ સમાજ માટે કંઈક સારું કરી શકે. આ વેબિનારમાં આપ સૌએ સમય આપ્યો છે એના માટે હું ખૂબ ખૂબ આભારી છું. વેબિનારના અંતમાં હું અમુક પ્રશ્ન મૂકવા માંગીશ કે જેનો જવાબ તમારા બધાએ પોતે જ ગોતવાનો રહેશે કે વ્યંધત્વ કેમ શહેરના લોકોમાં વધારે છે અને ગામડામાં પ્રકૃતિની નજીક રહેતી સ્ત્રીઓમાં ઓછું છે. વ્યંધત્વ કેમ ભણેલા ગણેલા લોકોમાં વધારે છે અને ઘરકામ કરતી શાંતિથી સવારનું રાંધી રાતે શાંતિથી સૂઈ જતી લોકોમાં નથી. વ્યંધત્વ કેમ નાઇટ ડ્યુટી કરવાવાળા લોકોમાં વધારે છે અને વ્યંધત્વ કેમ એ લોકોમાં નથી કે જે રાતે શાંતિથી સૂઈ જાય છે. વ્યંધત્વ કેમ મોટી ઉંમરમાં વધારે છે અને વ્યંધત્વ કેમ નાની ઉંમરની સ્ત્રીઓમાં નથી. આ બધા પ્રશ્નોનો જવાબ તમે પોતે મનોમંથન કરજો તો તમને આનો જવાબ અવશ્ય મળશે. રાધા હોસ્પિટલ એન્ડ કેન્ડોર IVF તરફથી આ જે વેબિનાર અમે કન્ડક્ટ કર્યો છે એના માટે હોસ્પિટલ સ્ટાફ બધા ટીમની હું ખૂબ ખૂબ આભારી છું. અમારું હોસ્પિટલ છે રાધા હોસ્પિટલ એન્ડ કેન્ડોર IVF સેન્ટર, કાપોદ્રા 4 રસ્તા પર. વ્યંધત્વની સારવાર તો અમે આપીએ જ છીએ, પણ કોશિશ કરીએ છીએ કે વ્યંધત્વ સાથે જેટલા કપલ્સ અમારી હોસ્પિટલમાં આવે છે એ જિંદગીમાં કંઈક નવું મેળવીને જાય. થેન્ક યુ.